ક્યારેય તમારું મન શાંત થયું છે? રાત્રે પથારીમાં પડ્યા હો પણ ઊંઘ જ ના આવે? ક્યારેક ભૂતકાળના વિચારો, ક્યારેક ભવિષ્યની ચિંતા. કામ કરતા હો પણ ધ્યાન ક્યાંક બીજે જ હોય. એવું લાગે કે મન તમારું નથી, પણ તમે મનના ગુલામ બની ગયા છો. જો તમારો જવાબ હા છે તો સાંભળો, કારણ કે આ સમસ્યા નવી નથી. આજથી લગભગ 5000 વર્ષ પહેલા પણ આવી જ સમસ્યા હતી. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન યુદ્ધ માટે ઊભો હતો, તેના મનમાં પણ ગભરાટ હતો, ભય હતો અને સૌથી મોટું, મન પર કાબૂ નહોતો. ત્યારે તેણે શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, મારું મન બહુ ચંચળ છે. તેને કાબૂમાં રાખવું પવનને રોકવા જેટલું મુશ્કેલ છે. આજ પણ આપણે એ જ સ્થિતિમાં છીએ. મન ક્યારેય શાંત નથી રહેતું. એ સતત દોડતું રહે છે. એક વિચારથી બીજો વિચાર, પછી ત્રીજો. અને આપણે સમજીએ છીએ કે આ તો નોર્મલ છે. પણ સચ્ચાઈ શું છે? મન જો તમારું કાબૂમાં નથી, તો તમારું જીવન પણ કાબૂમાં નથી. ત્યારે શ્રી કૃષ્ણે એક મહાન શ્લોક કહ્યું, અસંશયમ મહાબાહો મન દુર્નિગ્રહમ ચાલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક 35. અર્થ શું છે? હે અર્જુન, મન ચોક્કસ ચંચળ છે. તેને કાબૂમાં રાખવું મુશ્કેલ છે. હવે પ્રશ્ન એ છે, હે અર્જુન, મનને કાબૂમાં કેવી રીતે લાવવું? કારણ કે માત્ર જાણવાથી કંઈ બદલાતું નથી, એક્શન લેવાથી બદલાય છે. અને અહીં શ્રી કૃષ્ણએ 2 રસ્તા બતાવ્યા હતા, અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ, પ્રેક્ટિસ. મન એક બાળક જેવું છે. તમે એને જે શીખવશો એ જ શીખશે. જો તમે દિવસભર મોબાઈલ, સોશિયલ મીડિયા, નેગેટિવ વિચારોમાં રહેશો તો મન એ જ દિશામાં દોડશે. પણ જો તમે રોજ 10 મિનિટ માટે પણ શાંતિથી બેસશો, આંખો બંધ કરીને માત્ર શ્વાસ પર ધ્યાન આપશો, તો ધીમે ધીમે મન કામ થવા લાગશે. શરૂઆતમાં શું થશે? 100 વિચારો આવશે, બેસવું મુશ્કેલ લાગશે. પણ એ જ તો ટ્રેનિંગ છે. જેમ જીમમાં બોડી બિલ્ડ થાય છે, એમ મેડિટેશનમાં માઇન્ડ બિલ્ડ થાય છે. કન્સિસ્ટન્સી ઇક્વલ ટુ કંટ્રોલ. દરરોજ થોડું કરો, પણ કરો જરૂર. બીજો, વૈરાગ્ય, ડિટેચમેન્ટ. છોડવાનું શીખો. હવે બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, દરેક વિચારને ઇમ્પોર્ટન્ટ માનવાની જરૂર નથી. તમારા મનમાં આવતા 90% વિચારો બિનજરૂરી હોય છે. પણ આપણે શું કરીએ? દરેક વિચાર સાથે અટેચ થઈ જઈએ છીએ. આ કેમ થયું, આગળ શું થશે, અને એ જ સ્ટ્રેસ બનાવે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ. તમે રસ્તા પર જઈ રહ્યા છો અને કોઈ વ્યક્તિ કંઈક બોલી જાય. જો તમે એને ઇગ્નોર કરો તો 5 મિનિટમાં બધું નોર્મલ. પણ જો તમે એ વિચાર પકડી લો તો આખો દિવસ ખરાબ થઈ જાય. એટલે રૂલ સિમ્પલ છે. વિચાર આવે, તેને જુઓ અને જવા દો. હોલ્ડ નહીં કરવો. તમારા વિચારો તમારા કંટ્રોલમાં નથી, પણ તમે વિચારોને કેટલી વેલ્યુ આપો છો એ કંટ્રોલમાં છે. આજેથી એક કામ કરો. જ્યારે પણ નેગેટિવ વિચાર આવે ત્યારે તરત જ પૂછો, શું આ વિચાર સાચે જ જરૂરી છે? જો નહીં, તેને જવા દો. મનને કંટ્રોલ કરવાનો પ્રયત્ન ન કરો, મનને સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે સમજવું એટલે જ સાચું કંટ્રોલ. યાદ રાખજો, મનને જીતવું એટલે દુનિયાને જીતવું. જો તમે તમારા વિચારોને સમજવા શીખી જશો તો કોઈ પણ પરિસ્થિતિ તમને હલાવી નહીં શકે. કારણ કે શાંતિ બહાર નથી, શાંતિ તમારા અંદર જ છે. જો આ વિડિયો તમને થોડી પણ વેલ્યુ આપતો હોય તો એક લાઈક જરૂર કરજો અને શેર કરજો એ વ્યક્તિ સાથે જે હમણાં પોતાના મન સાથે લડી રહ્યો છે, હૃદયથી. અને આવું જ ભગવદ્ ગીતાનું સચોટ જ્ઞાન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.